હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજકાલ ઘણા લોકોને, મોટાભાગના લોકો ડિપ્રેશન, એન્ઝાયટીથી પીડાતા હોય છે. આ એક પ્રકારની મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા છે, ડિપ્રેશન અને એન્ઝાયટી. આ ડિપ્રેશન અને એન્ઝાયટીના કારણે જ તમને જ્યારે મેન્ટલી તો તમે હેરાન થાવ જ છો, પણ એની અસર તમારી ઉપર ફિઝિકલી પણ એટલી જ થતી હોય છે. તો આ ડિપ્રેશન અને એન્ઝાયટી દૂર કરવા માટેની આજે 5 પાવરફુલ ટિપ્સ કહેવાની છું, કે જે મને લાગે છે કે ઘણા ખરા અંશે એ ડિપ્રેશન અને એન્ઝાયટીને દૂર કરી શકે છે. તો આજે આપણે આ વિડીયોમાં એના વિશે વાત કરવાની છે. એ પહેલાં હું આપ સૌને કહેવા માંગુ છું કે જે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. તો ચલો જાણીએ કે આ ડિપ્રેશન અને એન્ઝાયટી શું છે, એના લીધે કઈ કઈ શારીરિક અને માનસિક બીમારીઓ થઈ શકે છે, અને એને દૂર કરવા માટેની 5 પાવરફુલ ટિપ્સ હું આજે આપ સૌને કહીશ. ચલો. તો સૌથી પહેલા ડિપ્રેશનની વાત કરીએ તો ડિપ્રેશન છે એ માનસિક સ્વાસ્થ્યની એક સ્થિતિ છે કે જેમાં વ્યક્તિને છે ને એ લાંબા સમય સુધી દુઃખી, પછી નિષ્ક્રિય અને નિરાશ જ રહે છે. એને એ વ્યક્તિને એવું લાગે છે કે એને એ જે અત્યારે એની જીવન જીવી રહ્યો છે એમાં એને રસ જ નથી હોતો. એને આ જિંદગી જીવવાની પણ કંટાળો આવે છે જીવવાનો, અને સાથે સાથે એનો સ્વમૂલ્ય પણ ઘટી જાય છે. એ પોતાનું મૂલ્ય નથી કરી શકતો, એની અંદર આત્મવિશ્વાસ ઘટી જાય છે, સાથે સાથે એની શક્તિઓ પણ ઘટી જાય છે, અને એને એમ થાય છે કે મારે જીવવું જ નથી, મારે આ જીવનમાં મારું કોઈ નથી, અને ઘણા બધા એવા ખોટા વિચારો છે ને એ ડિપ્રેશનમાં રહેલ વ્યક્તિને આવતા હોય છે. એન્ઝાયટીની વાત કરું તો એન્ઝાયટી એટલે એક પ્રકારની ચિંતાજનક જ અવસ્થા છે. એ પણ એક માનસિક સ્વાસ્થ્યની જ એક સ્થિતિ છે કે જેમાં વ્યક્તિ છે ને એને સતત ચિંતાનો અનુભવ થાય છે. એ ભવિષ્ય વિશે નકારાત્મક વિચારો કર્યા કરે છે, અને એ બનાવ બન્યો નથી છતાં પણ એ વિશે વધારે પડતું વિચારે છે, અને સતત એ રિલેટેડ ચિંતા કરે છે. વધુ પડતી ચિંતા, કારણ વગરની ચિંતા છે ને એ વ્યક્તિ એ કરતો હોય છે, અને એના લીધે શું થાય છે ખબર છે, એની અંદર રહેલો આત્મવિશ્વાસ તો ઘટે જ છે, પણ સાથે સાથે એની અંદર રહેલી શક્તિ પણ ઘટી જાય છે. એને કામ કરવામાં પણ કંટાળો આવે છે, અને સતત ને સતત એ ચિંતામાં જ રહેતો હોય છે. નાની નાની વાતમાં પણ એ ચિંતા કરતો હોય છે વ્યક્તિ. એટલે આ છે એન્ઝાયટી. અને હવે આ એન્ઝાયટી અને ડિપ્રેશન આ બંને શારીરિક અને માનસિક બંને રીતે નુકસાન કરે છે. સૌથી પહેલા તો એક મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યા છે. તો એ મેન્ટલી તો આપણને પરેશાન કરે જ છે, પણ એની અસર ધીમે ધીમે છે ને આપણા શરીર પર થાય છે, અને જેના કારણે માથાનો દુખાવો, પછી પેટની વિવિધ સમસ્યાઓ થાય છે, ઊંઘની તકલીફ થાય છે, હૃદયના ધબકારા વધી જાય છે, પછી સાથે સાથે થાક લાગવો, કંટાળો આવવો, આત્મવિશ્વાસ ઘટી જવો, આવા બધા અલગ અલગ બધી સમસ્યાઓ છે ને એ એનાથી ઉત્પન્ન થતી હોય છે. કારણ કે જ્યારે તમારી મેન્ટલ હેલ્થ બરાબર ન હોય તો તમે કોઈ પણ કામ છે એ વ્યવસ્થિત રીતે કરી શકતા નથી. અને જ્યારે ડિપ્રેશન અને એન્ઝાયટીની વાત આવે ને ત્યારે માણસ છે ને એ આમ ખોખલો થઈ જાય છે. એ સતત વિચારોમાં જ ખોવાયેલો હોય છે. એને આજુબાજુનું શું છે, શું પરિસ્થિતિ છે, એ કોઈ એને અસર કરતી નથી, અને બસ એ વિચારોમાં જ સતત અને ચિંતામાં ખોવાયેલો હોય છે. તો આ ડિપ્રેશન અને એન્ઝાયટીને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. તો એ દૂર કરવા માટે આજે મને જે સારી લાગી એ 5 ટિપ્સ હું તમને કહેવાની છું, બરાબર છે? તો એ 5 ટિપ્સમાં સૌથી પહેલા આવે છે પૂરતી ઊંઘ અને આરામ કરો. દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી, અને મોબાઈલ અને સ્ક્રીન ટાઈમ છે એ ઓછો રાખો, અને ખાસ કરીને સૂતા પહેલા. આ બહુ જરૂરી છે. પૂરતી ઊંઘ હશે તો જ તમે કોઈ પણ કામ છે એ ખૂબ જ સારી રીતે કરી શકશો, તમે ખુશ રહી શકશો. તમે જ્યારે તમારી 7 થી 8 કલાકની ખૂબ જ પ્રોપર અને સરસ ઊંઘ થાય છે તો તમે બીજે દિવસે ઉઠશો ને તો તમે એકદમ ફ્રેશ હશો.
અને જ્યારે તમારી 7-8 કલાકની ઊંઘ સરસ રીતે થઈ જાય ને તો ઓટોમેટિક તમારે અલાર્મ મૂકવાની જરૂર નથી પડતી, તમે તમારા ટાઈમ પ્રમાણે ઉઠી જ જાઓ છો. જો તમે દરરોજ 10:30-11 સૂતા હોય તો પછી 7-8 કલાકની ઊંઘ થશે ને એટલે ઓટોમેટિક તમારી આંખ ખુલી જશે અને તમે એકદમ ફ્રેશ હશો, તમને આળસ પણ નહીં આવે, તમને સુવાનું પણ મન નહીં થાય પાછું. એટલા માટે પૂરતી ઊંઘ બહુ જરૂરી છે. તમે જેટલું કામ કરો છો એ કામ પ્રમાણે તમને આરામ મળવો પણ એટલો જરૂરી છે, એટલે આરામ પણ કરો. આ નંબર 1 છે. નંબર 2 છે મનપસંદ કામમાં સમય પસાર કરો. એટલે કે ડ્રોઈંગ, ગાર્ડનિંગ, મ્યુઝિક, રીડિંગ, તમને જે પણ કંઈ શોખ છે એ કામ કરો કે જેમાં તમે ખુશ રહી શકો. જે કામથી તમને ખુશી મળે એ કામ કરો. અને એટલા માટે જ હું એક વાત કહેવા માંગુ છું કે તમારું લક્ષ્ય, તમારું ધ્યેય પણ એવું જ હોવું જોઈએ કે એ તમને ખુશી આપે. એમ નહીં કે બધા લોકો કહે છે એટલે મારે આ કરવાનું છે ને હું કરું છું, નહીં. જ્યારે તમને તમારા લક્ષ્યને મેળવવાની એક પ્રકારની આમ ખુશી હોય ને કે ના મારે મેળવવું છે, મારે કરવું છે, ત્યારે એમાં આપણે વધારે આપણું મન લગાવીએ છીએ. તો તમારું લક્ષ્ય અને ધ્યેય પણ તમને ખુશી આપે એવું હોવું જોઈએ કે તમને એ કરવામાં આનંદ આવે. એક તો તમને એ કરવાનો આનંદ આવે, સાથે સાથે તમને એ પ્રમાણે પૈસા પણ મળે. બરાબર છે? એટલે તમે જે ફિલ્ડમાં જવા માંગો છો એ ફિલ્ડમાં તમને ખુશી મળવી જોઈએ, એ બહુ જરૂરી છે. અને દરરોજ પોતાના માટે થોડો સમય કાઢો, પોતાની જે હોબી છે, પોતાનો જે શોખ છે એના માટે થોડો સમય કાઢો. મનપસંદ કામ હોય ને ત્યારે આપણે એ કામમાં મન પણ એવું સરસ લાગે છે, આપણને ખુશી મળે છે અને સામે આપણને એનું વળતર મળે છે. એટલા માટે હંમેશા મનપસંદ કામમાં વ્યસ્ત રહો કે જેથી તમને કોઈ પણ પ્રકારની ચિંતા પણ થાય, કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચારો પણ ના આવે. નંબર 3 છે સારો ખોરાક અને હેલ્ધી લાઈફસ્ટાઈલ. તમારી લાઈફસ્ટાઈલ છે ને એ બહુ જરૂરી છે. એ જ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. તમારી લાઈફસ્ટાઈલ જો હેલ્ધી હોય તો પછી તમે મેન્ટલી પણ હેલ્ધી હોય છો અને ફિઝિકલી પણ હેલ્ધી હોય છો. એટલા માટે અને એના માટે સૌથી પહેલા જરૂરી છે સારો ખોરાક, જે તમને બધામાંથી વિટામિન્સ, મિનરલ્સ મળી રહે એવા ખોરાક લો. ઓમેગા 3 યુક્ત ખોરાક લો. અખરોટ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એનું પ્રમાણ વધારે રાખો. વધુ પાણી પીવો અને સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ પણ એવી હોવી જોઈએ એકદમ હેલ્ધી. બરાબર છે? આ બધું તમે કરશો, પૌષ્ટિક આહાર લેશો, જેમ બને એમ બહારનું જંક ફૂડ છે એ ઓછું ખાવું જોઈએ. અઠવાડિયામાં હું એમ નથી કહેતી કે ના જ ખાવું જોઈએ, અઠવાડિયામાં 1-2 વખત. નંબર 4 છે મેડિટેશન અને એક્સરસાઇઝ. રોજ સવારમાં ઉઠીને 10-15 મિનિટ મેડિટેશન કરો કે જે તમારા મનને શાંત કરે છે, તમારી ચિંતાને ઓછી કરે છે. એક્સરસાઇઝથી તો શું થાય છે કે તમને આખા દિવસની એનર્જી મળે છે. પછી તમે કોઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો, દોડવું, ચાલવું, જીમ વર્કઆઉટ, કંઈ પણ. પરંતુ આ મેડિટેશન અને એક્સરસાઇઝથી શું થશે કે તમારી અંદર જે તણાવ છે ને એ ઓછો કરે છે અને તમારે આખા દિવસની તમને એનર્જી પૂરી પાડે છે. એટલા માટે મેડિટેશન અને એક્સરસાઇઝ. અને લાસ્ટ નંબર 5 છે સકારાત્મકતા અને ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ. નકારાત્મક વિચારોને દૂર કરો. તમને જે વધારે પડતી ચિંતાઓ થાય છે એ ભવિષ્યને લગતી હોય તો એ ઓછી કરો. બનાવ પણ બન્યો નથી અને એ વિશે તમે જે વધારે પડતું વિચારો છો એ વિચારોને બંધ કરો. જે પોઝિટિવ લોકો છે એની તરફ તમે વધારે વળેલા રહ્યો કે તમારી અંદર પણ પોઝિટિવ આવે. જ્યાંથી તમને પોઝિટિવ વિચારો મળે છે એ જગ્યાએ જાઓ, તમે સારા પુસ્તકો વાંચો, સારા પોડકાસ્ટ સાંભળો કે જેનાથી તમે મોટિવેટ થાઓ, તમને મોટિવેશન મળે. એટલા માટે તમારી અંદર પોઝિટિવિટી આવે. અને સાથે સાથે રોજ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરો, કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમને જે મળ્યું છે એના માટે આભાર માનો. ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસથી તમારી પાસે જે છે એની તમે કિંમત કરતા શીખશો, તમને સંતોષનો ભાવ આવશે. એટલા માટે દરરોજ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરી શકો છો. અને છેલ્લે હું એક વાત કહેવા માંગુ છું કે જે લોકો ડિપ્રેશન અથવા એન્ઝાયટી છે એ લાંબા સમય સુધી રહે છે લોકોમાં, એ લોકો કોઈ સારા સાયકોલોજિસ્ટ અથવા થેરાપિસ્ટની મદદ પણ લઈ શકે છે. અને પ્લીઝ લો, કારણ કે જ્યારે આ ડિપ્રેશન અને એન્ઝાયટી લાંબા સમય સુધી રહે તો એ તમને શારીરિક અને માનસિક રીતે તમને નુકસાન પહોંચાડે છે. તો એના માટે થઈ સારા સાયકોલોજિસ્ટને બતાવો, એની મદદ લેવો. હું આશા રાખું છું કે થોડા ઘણા અંશે આ ટિપ્સ અપનાવીને ડિપ્રેશન અથવા એન્ઝાયટીને દૂર કરી શકશો અને સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકશો.
અને બીજું કે હું આશા રાખું છું કે આ વિડીયો છે એ તમને બધાને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.